કેશોદ શહેરમાં વંચિત અને નિરક્ષર બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાના હેતુથી શિક્ષણ સેવા યજ્ઞ અંતર્ગત મહત્વપૂર્ણ આયોજન બેઠક શ્રી કે.એ. વણપરિયા સ્કૂલ ખાતે યોજાઈ. શહેરના શિક્ષકો, શાળા સંચાલકો અને સેવાભાવી આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં નારાયણ વસ્તી વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સેવા યજ્ઞની શરૂઆત 28/5/2026 થી કરવામાં આવી. પ્રથમ તબક્કામાં અંદાજે 100 જેટલા બાળકોને શિક્ષણ સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું. કેશોદ શહેરના આશરે 50 જેટલા શિક્ષકોએ આ અભિયાનમાં દરરોજ ઓછામાં ઓછું 1 કલાક સમાજ સેવા માટે ફાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. બેઠકમાં ડીવાયએસપી ઓફિસના હેતલબેન ઉકાણી, નાયબ મામલતદાર રસિકભાઈ સાવલિયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના ડોક્ટર પ્રોફેસર પી.એસ. ગજેરા, શ્રેય સ્કૂલના જગમાલભાઈ નંદાણીયા, કેવીએમના વર્ષાબેન ભાખર તેમજ સેવાભાવી કેળવણીકાર, પત્રકાર અને જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તાઓએ જણાવ્યું કે એક બાળકનું શિક્ષણ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે. આ વિચારને સાકાર કરવા હવે કેશોદના શિક્ષકો વંચિત બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સક્રિય રીતે કાર્ય કરશે. આયોજન માત્ર ભણતર પૂરતું નહીં, પરંતુ બાળકોમાં સંસ્કાર અને આત્મવિશ્વાસને સકારાત્મક જીવન મૂલ્ય વિકસાવવાનો પણ પ્રયાસ બનશે. રિપોર્ટર હર્ષ વડા, A2Z ન્યૂઝ, કેશોદ. નમસ્કાર. જગમાલભાઈ નંદાણીયા, કેશોદ. આમ તો સરકાર શ્રી દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા છે. આમ છતાં પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે પોતાની પરિસ્થિતિને વશ લઈ અને શિક્ષણથી વંચિત રહ્યા છે. આવા બાળકોને પણ શિક્ષણ અને સંસ્કાર મળે એ માટે કેશોદના શિક્ષિત વર્ગ દ્વારા એક ખૂબ જ મજાની ચિંતાત્મક શિબિરનું આયોજન કરેલું હતું. અને આ કાર્યક્રમના હેતુ એટલો જ હતો કે આવા પછાત વિસ્તારના બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ મળે. કોઈ પણ વ્યક્તિને તમે આર્થિક યોગદાન આપો કે એમને કોઈ વસ્તુ આપો તો એ ક્ષણિક એમને લાભ થશે, પરંતુ જો તેમને શિક્ષણ આપવામાં આવશે તો એ જીવન પર્યંત એમનું જીવન સુધરશે અને એ સારી રીતે જીવી શકશે. તો આવા જ એક ઉમદા ભાવ સાથે કેશોદના શિક્ષિત વર્ગના કેટલાક એવા શિક્ષક મિત્રો દ્વારા આજે કેશોદ ખાતે સુંદર મજાની મિટિંગનું આયોજન થયું અને મિટિંગ દરમિયાન એવું નક્કી કરવામાં આવેલું કે આપણે બધા શિક્ષકો મળી અને દરરોજ 1 કલાક આ બાળકોને આપીએ અને એમાં શિક્ષણ અને સંસ્કારનું વાવેતર કરીએ તો આ આપણા દેશ માટે આપણે કંઈ કરી શકીએ, કેશોદ માટે કરી શકીએ અને આ સમાજ માટે કંઈ કરી શકીએ. તો જ આ સમાજ અને શિક્ષણમાં સદ્ધરતા હશે અને સમાજ સુધરશે. તો આ કાર્યક્રમ માટે દેવડિયા સાહેબ, સાવલિયા સાહેબ તેમજ હેતલબેનનો ખૂબ સારો એવો સહયોગ રહ્યો છે અને તેમના માર્ગદર્શન નીચે આ મિટિંગનું આયોજન થયું હતું. આગામી કાર્યક્રમ ગુરુવારના રોજ ત્યાં તે વસ્તીની અંદર જ થવાનો છે અને ત્યાંથી વધારે માસ્ટર પ્લાન ઘડી અને આ બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય કેશોદના શિક્ષિત વર્ગ દ્વારા થવાનું છે. આ વર્ગમાં જોડાયેલા તમામ શિક્ષિત મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ, સહયોગીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ કાર્ય ખૂબ વિકસે અને આ વિસ્તારને વધુમાં વધુ લાભ મળે એવી અપેક્ષા. આભાર. વંદે માતરમ.